સુરતનો બલેશ્વર ગામ ટાપુ બની ગયો છે। ગામને ચારે બાજુ પાણી ભરાઈ ચૂક્યા છે અને અગાઉ પણ પાણી ભરાયા હતા અને હવે છેલ્લા 4 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે પણ ફરીથી પાણી ફરી વળ્યા છે ગામમાં। આપ જોઈ શકો છો આ ગામમાં અવર જવર કરતો એક જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તા પર આપ પાણી જોઈ શકો છો। પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો અહીંથી અવર જવર નથી કરી શકતા અને આ પરિસ્થિતિ આ ગામમાં બની છે। બલેશ્વર ગામ છે જે પલસાણા તાલુકાનું એક ગામ છે। અહીં આપ જોઈ શકો છો કે આ ગામમાં ચારે બાજુ પાણી ભરાયા છે અને લોકો અહીં જે હેરાન થઈ રહ્યા છે। કેટલાક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। ગામના અલગ અલગ ફળિયાઓમાં જે લોકો રહેતા હતા એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગામના રહેવાસી છે। શું નામ છે આપનું? મારું નામ સલીમ ખાન છે। સલીમભાઈ, આ પરિસ્થિતિ ક્યારથી છે તમારા ગામની અને દર વર્ષે થાય છે, શું કેવું છે? આ પરિસ્થિતિ પાછલા 4 દિવસથી છે ને કાયમ હર વર્ષે થતી। પહેલા થતી તો પહેલા પાણી એક જ દિવસ રહેતું ને નીકળી જતું। આ જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે તે ખાડીને લાગીને ખાડીની નજીકથી છે તો એ લોકો ખાડીને પૂરી નાળા જેવી કરી દીધી। તમારે મારે કૂદીને જવું હોય તો એ ખાડીને કૂદીને જવાય એવું નારો કરી દીધો છે। એના લીધે પાણી 4 દિવસ 5 દિવસ રહે। આના જ માટે આજે અમારા 3-4 ફરિયાના લોકોને રેસ્ક્યુ કરીને ગુજરાતી સ્કૂલની અંદર સ્થળાંતર કરાવવું પડ્યું। બચારા ઘર વિહોણા થઈ ગયા। બીજું કે અમારા આ પાણીના લીધે બીજા આજુબાજુના ઘણા ગામડાઓથી સંપર્ક તૂટી ગયા છે। આજની તારીખમાં અમારા ત્યાં મતલબ કોઈ વ્યક્તિ બીમાર થાય તો એને હોસ્પિટલે લઈ જવું હોય તો ન લઈ જવાય એવી કન્ડિશન આજ અમારા ત્યાં ગામની છે, બલેશ્વર ગામની। જો આગળ જે ખાડીનો વહેણ છે જે ટૂંકો ના કર્યો હોત તો આ પરિસ્થિતિ નિર્માણ થતે? નહીં, આગાડી જો ખાડીનો વહેણ જે જાય એને જો ટૂંકો ન કર્યો તો એક જ દિવસમાં પાણી ઉતરી જતું। પહેલા 1 દિવસથી વધારે પાણી રહેતું ન હતું। હાલની તારીખની અંદર 4-5 દિવસ 6 દિવસ પાણી રહે છે। તો તંત્રે કેમ ધ્યાન ના આપ્યું કે વરસાદની સિઝન આવે ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે? તંત્રને તો આપણે ઘણીવાર બલેશ્વર ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ લેખિતમાં પણ રજૂઆત કરી છે, મૌખિકમાં પણ કરી છે, સ્થળ પર જઈને તપાસ પણ કરાવી છે। તે છતાં પણ તંત્ર કોઈ જાતનું એક્શન લેતું નથી। હવે તમે તમારા હિસાબે મીડિયામાં ચલો અને બતાવો કે ભાઈ તંત્રને કહો કે આ જુઓ કે ભાઈ અહીંયા બલેશ્વર ગામના લોકો એમ જ મરી જવાના। તો બિલકુલ સલીમભાઈ છે જે આ ગામના રહેવાસી છે અને અહીં આપ જોઈ શકો છો બેરીગેટ મારી દેવામાં આવ્યા છે જેથી કરીને રસ્તો બંધ છે, દિશા નિર્દેશ કરે છે અને ગામની ચારે બાજુ જોશો તો પાણી ભરાઈ ચૂક્યા છે અને અત્યારે હું આપને તસવીરો બતાવી રહ્યો છું। જોઈ શકો છો એકદમ બેટ જેવો વિસ્તાર થઈ ગયો છે અને આગળ જે ઘરો હતા, જે મોહલ્લો હતો એ મોહલ્લાના લોકોને અલગ અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે। નદી તો ના જ કહેવાય, આ તો દરિયા જેવો માહોલ બલેશ્વર ગામમાં થઈ ગયો છે। છેલ્લા 4 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ આ ગામમાં થયું છે અને જે ભાઈ વાતચીત કરતા આપણને જણાવી રહ્યા હતા કે આ ગામની પરિસ્થિતિ એટલા માટે છે કે આગળ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે પાણી ભરાયા, જે ખાડી જતી હતી અને ખાડીનું વહેણ જે છે ટૂંકું કરી દીધું છે, જેના કારણે આ જે પાણી વરસાદથી આવે છે એ પાણી સ્પીડમાં જઈ શકતો નથી અને બેક મારે છે અને અહીં પાણી ભરાઈ જાય છે। ધીરે ધીરે વરસાદ બંધ થશે અને ત્યારબાદ આ પાણી ધીરે ધીરે અહીંથી ઉતરશે। જો કે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, ગંભીર છે। આગળ જે મકાનો આપણે દેખાઈ રહ્યા છે એ મકાનોમાં રહેતા લોકોને બહાર શિફ્ટ કરાયા છે, સ્કૂલમાં શિફ્ટ કરાયા છે। બલેશ્વર ગામમાં આ તસવીર જે છે દર વર્ષે સામે આવે છે અને લોકો હેરાન અને પરેશાન થતા રહે છે પણ તંત્રના પાસે કોઈ અસર થતું નથી। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।